સુરતમાં 50,000 રત્ન કલાકારોના બાળકોની ફી સરકારે ભરી દીધી. આવી જાહેરાત કરી તે ખૂબ સારી વાત કહેવાય. આનો બધો યશ ગોપાલ ઇટાલિયાજીને જાય છે, કેમ કે ગોપાલ ઇટાલિયાજીએ સરકારને જગાડી છે, સરકારની ઊંઘ હરામ કરી છે. માટે સરકારે આ જાહેરાત કરી છે, નહીંતર આજ દી સુધી સરકાર ક્યાં સૂતી હતી. આ રત્ન કલાકારો તો ઘણા વર્ષોથી મંદીમાં સપડાયેલા છે અને દેવા નીચે જીવે છે. તેઓ કરજદાર છે અને તેઓનું ભરણપોષણ માંડ કરી શકે તો આ બાળકોની ફી ક્યાંથી ભરી દે. પરંતુ સરકારે જે કર્યું તે સારું કર્યું, પણ આનો યશ સરકારને નહીં મળે, આનો સર ગોપાલ ઇટાલિયાજીને મળશે. કેમ કે સર ગોપાલ ઇટાલિયાજી આ બધી મહેનત કરી તેનું ફળ આ રત્ન કલાકારોને મળે છે. નકર આજ સુધી સરકારે ક્યારેય રત્ન કલાકારોને યાદ નહોતા કર્યા અને હવે સરકારને લાગે છે કે સુરતમાં રત્ન કલાકારો ભાજપથી મોઢું ફેરવી લેશે, માટે તેમણે આ જાહેરાત કરી છે. પગ નીચે રેલો આવી ગયો તેથી આ જાહેરાત કરી, પણ જે થયું તે સારું થયું. રત્ન કલાકારોને એટલી તો રાહત મળી કે તેમના બાળકોની 1 વર્ષ સુધી ફી નહીં ભરવે. પછી આગે ગોરખ જાગે. પછી શું થાય, કદાચ 2027માં શું થાય તે તો કંઈ અત્યારથી નક્કી નથી. જય માતાજી.